નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી અને ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું ટ્રાફિક પોલીસ ભરતી 2026ની જાહેરાત આવી ગઈ છે અને ટ્રાફિક પોલીસની અંદર તમારે ભરતી થવા માટેની જે લાયકાત છે એ ધોરણ 9 પાસ કે તેથી વધુની હોવી જોઈએ। ઉંમરની વાત કરવામાં આવે તો 18 થી 40 વર્ષ સુધીની જો તમે ઉંમર ધરાવો છો તો ફોર્મ ભરી શકશો। એના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ફોર્મ કેવી રીતે ભરવાનું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી મળશે વિડીયોની અંદર, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલનમાં સહાયક તરીકે નીચે મુજબની લાયકાત ધરાવતા પુરુષ સેવકોની ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા લેવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। જેની અંદર ખાસ મિત્રો ટ્રાફિક શાખા જે પોલીસ સ્ટેશન છે જેની અંદર 8 જગ્યાઓ છે, એના પછી ઈડર પોલીસ સ્ટેશનની અંદર 10 જગ્યાઓ છે, ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર 5 જગ્યાઓ છે અને વડાલી પોલીસ સ્ટેશનની અંદર 2 જગ્યાઓ છે। લાયકાત અહીંયા જોઈ શકો છો, શૈક્ષણિક લાયકાત પણ અહીંયા આપેલી છે। એના સિવાય પુરુષ ઉમેદવારની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ। પુરુષ ઉમેદવારનું વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ। ટ્રાફિક શાખા માટે જે બી ડિવિઝન, એના પછી હિંમતનગર ગ્રામ્ય ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારનું રહેઠાણ ધરાવતા હોય તેમજ ઈડર, ખેર બ્રહ્મા તથા વડાલી પોલીસ સ્ટેશનની ખાલી જગ્યા માટે જે તે પોલીસ સ્ટેશનનો વિસ્તાર ધરાવતા હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે। પુરાવા માટે તમારે ખાસ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પણ રજૂ કરવાનું રહેશે। ભાડા કરાર કે એફિડેવિટ માન્ય ગણાશે નહીં। એનસીસી, એનએસએસ, રક્ષા શક્તિ યુનિવર્સિટીના ઉમેદવાર તથા રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ રમત ગમતનું પ્રમાણપત્ર ધરાવતા અને વધુ ઊંચાઈને મજબૂત બાંધો ધરાવતા ઉમેદવારોને ખાસ અગ્રિમતા આપવામાં આવશે। ભરતીનું ફોર્મ અને ભરતીની અન્ય જે શરતોની વિગતો પોલીસ સ્ટેશન ખાતેથી તમારે મેળવવાની રહેશે। શારીરિક ક્ષમતા કસોટીમાં પુરુષ ઉમેદવારોએ 800 મીટર દોડ 4 મિનિટમાં પૂરી કરવાની છે। એના પછી લેખિત પરીક્ષા માટે હેતુલક્ષી પ્રકારનું 30 ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને 20 ગુણ માટેનું મૌખિક પરીક્ષા પણ રહેશે અને આના ઉપરથી તમારું આખરી મેરિટ બનાવવામાં આવશે। એના પછી તાલીમી પ્રક્રિયામાં વાત કરવામાં આવે તો આખરી પસંદગી થયેલા ઉમેદવારોનું પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ખાતે ટ્રાફિક નિયમનને લગતી પ્રાથમિક તાલીમ જે 15 દિવસની રહેશે, એનું તમને કોઈ ખાસ મહેનતાણું આપશે નહીં। અને ખાસ મિત્રો, અરજદારે 6/8/2026 થી 17/8/2026 સુધી ઉપર મુજબના પોલીસ સ્ટેશનની અંદરથી તમારે ફોર્મ મેળવવાનું છે અને 17/8/2026 સુધીમાં ફોર્મ ભરવાનું છે અને દસ્તાવેજોની નકલ સાથે જોડી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે। પોલીસ અધિરક્ષક સાબરકાંઠા હિંમતનગર, સ્થળ હિંમતનગર। તો આ રીતનું જે છે ભરતી માટેની સંપૂર્ણ પ્રક્રિયા એ મુજબ તમારે ફોર્મ ભરી જે તે પોલીસ સ્ટેશન અહીંયા આપેલું છે ત્યાં જમા કરાવી દેવાનું। અન્ય માહિતી તમને આ પોલીસ સ્ટેશનની અંદર મળી જશે। ફરી એક નવા જિલ્લાની જે ભરતીઓ છે એ પણ આવી રહી છે, તો એના વિશેનો વિડીયો પણ તમને ટૂંક સમયમાં મળી જશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ફરી મળીશું નવી વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।